બોટાદની વાત કરીએ તો બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ધામ ખાતે ભક્તો ઉમટી પડ્યા છે। આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને માસના છેલ્લા સોમવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોવા મળી રહ્યા છે। મંદિર ખાતે પરંપરાગત રીતે 52 ગજની ધજા ચડાવવામાં આવી તો લોકમેળો પણ યોજવામાં આવ્યો। ત્યારે મંદિર ખાતે રક્ષાબંધન પર બંધાયેલી રાખડીઓ ઝાડ પર બાંધવામાં આવી હતી। આજે સોમવતી અમાસ છે એટલે માહોલ તો છે જ, તે લોકોમાં ઉત્સાહ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે એટલે સવારથી લોકોની ભીડ, આમ તો 5 વાગ્યાની મંદિરમાં લાઈન લાગી હતી અને પરંપરાગત મેળો છે। આજે ખૂબ જ ભાવ ભક્તિ છે, લોકોના શ્રદ્ધાથી જે કોઈ આવે છે એમનું ખૂબ સરસ કામ થાય છે અને ભગવાન આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે, જ્યાં સુધી મનુષ્ય જન્મ નથી મળતો ત્યાં સુધી અસ્તિત્વ આપણને મનુષ્ય બનાવવા મદદ કરે છે। પશુમાંથી, પક્ષીમાંથી મનુષ્ય દેહ મળે છે। આ વખતે 452મી ધજા છે, બધાનો ખૂબ ઉત્સાહ સારો છે અને દર વખતે આ ચુડાસમા રાજપૂત સમાજના આગેવાનો પણ વીરમદેવભાઈ સુરપાલસિંહજી, મહાવીરસિંહજી ઉપપ્રમુખ, બધા સમાજના બધા ભાઈઓ પણ, અન્ય જ્ઞાતિ પણ બધી હાજર છે। परम अनुभूति एकदम जी जी एकदम आनंद प्रफुल्लित हो जाता है। एकदम हरिद्वार जैसे तीर्थ स्थान है वैसे ही भीमनाथ दादा કે અમારા ભીમનાથ ગામમાં આજે 52 ગજની ધજા ચડી રહી છે ઉપર, તો અમને તો ખૂબ જ આનંદ છે અને તમને પણ જોઈને ખૂબ જ આનંદ થશે કેમ કે આ 52 ગજની ધજા અમારા ભીમનાથમાં આજે આ દિવસે ચડી રહી છે। મહાદેવના નાદ સાથે જ્યારે મંતવ્યની ટીમ છે તે આજે બોટાદ જિલ્લાનું જે ભીમનાથ મહાદેવ મંદિર, જે પાંડવકાલીન જે મંદિર છે ત્યાં પહોંચી છે। અહીંયા વહેલી સવારથી જ જે લોકોની છે તે આજે લાઈન કતારો જે છે તે જોવા મળી રહી છે। લાઈન મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે દાદાને રીઝવવા માટે અહીંયા ભીમનાથ મંદિર ખાતે જે આજે સોમવતી જે અમાસ છે ત્યાં ભીમનાથ જે મહાદેવ છે તેમને જ રીઝવવા માટે જે અહીંયા ઉમટી પડ્યો છે। ત્યારે અહીંના જે મહંત છે તેમના જે દીકરા છે તે પૂજારી છે અહીંના ભીમનાથ મહાદેવના, તેમને જ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। બાપુ, અહીંયા ભીમનાથ મહાદેવ આજે આખો શ્રાવણ મહિનો બ્રહ્મચોરાસી ચાલે છે, લોકોનું મોટું આજ ઘોડાપુર ઉમટી પડ્યું છે, શું મહિમા અહીંનો? ભીમનાથ મહાદેવ આમ તો કોઈ જગ્યા આપણી જે રહી એ 5000 વર્ષ પુરાની એટલે કે પાંડવકાલીન છે। મહાભારતમાં એને મહાભારત પર્વમાં એનો ઉલ્લેખ છે। આજના અનેરા મહત્ત્વની વાત તમને હું કરું તો આજથી 100 વર્ષ પહેલાં એક ક્રાંતિ થઈ હતી, એટલે કે આપણે અપૃશ્યતા જે કહેવાય એના ભાગરૂપે આજના દિવસે કોઈ પણ એટલે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, અને એમાં પણ આપણે શું કહેવાય ચારે વર્ણને એક સાથે લઈને અહીંયાના જે મહંતો, રાજા મહારાજાઓ જે ચાલ્યા હતા એ પર્વને આજે ઉજવવામાં આવે છે અને એ ઉજવણીના ભાગરૂપે મેળો થાય છે। અને આપણે તમે જુઓ છો એ પ્રમાણે આ લોકોની ભીડ પણ છે અને વર્ષોથી આ તો ચાલ્યું આવે છે। અન્નક્ષેત્ર, કારણ કે આપણે સનાતનની જગ્યામાં અન્નક્ષેત્ર છે, હવન છે, હોમ છે, એ બધું ચાલતું જ હોય છે। એના ભાગરૂપે આ શ્રાવણ માસ છે, ભગવાન શિવનો માસ છે, એના ભાગરૂપે આજે તમે જોઈ રહ્યા છો ચાલે છે વર્ષોથી। તો આ હતા જે ભીમનાથ મહાદેવના મહંત, તેમના જ દીકરા જે ભીમનાથ મહાદેવની જે પૂજા કરે છે તે જ બાપુ હતા અને અહીંયા આખો શ્રાવણ મહિનો જે છે તે બ્રહ્મચોરાસી ચાલે છે અને મોટી સંખ્યામાં જે છે તે શિવ ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। કેમેરામેન ચિંતન વાગડિયા સાથે હરેશ પટગીર, મંતવ્ય ન્યૂઝ, ભીમનાથ।